ભાવનગરના અકવાડામાં યુવતી સાથે ફોન કોલ અને વોટ્સએપમાં ચેટિંગ કરવા મુદ્દે ઠપકો આપવા જતા મારામારી સર્જાવા પામી હતી અને આ મારામારીમાં એક યુવકનું મોત થયું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। જો કોઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી આ યુવકના મોત પ્રકરણે 4 લોકોને હસ્તગત કર્યા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર અકવાડા નાથિયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતા યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ગત મોડી રાત્રિએ યુવતીના પરિવારના 3 શખ્સો યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા, જ્યાં યુવક અને તેના પરિવારે 3 શખ્સો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઇજા થઈ હતી, તેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં આજે 11 જાન્યુઆરીએ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને જેમાં સગીર સહિત 4 ને પોલીસે હસ્તગત કર્યા છે। નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ 10 જાન્યુઆરીના મોડી રાત્રિના ફરિયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથિયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતા અલ્પેશ ધીરુભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરિયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતા। જે સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુગી અને એક સગીર તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી, જે દરમિયાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશભાઈ હરબીમભાઈ ચૌહાણ મામાને પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઇજાઓ કરી હતી। જ્યારે આ બનાવ અંગે મૃતકના ભાણિયાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુગી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી। જ્યારે આજરોજ વહેલી સવારે દિનેશ હરબીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાના પગલે સિટી ડીવાયએસપી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘા રોડ પોલીસે આ બનાવમાં નોંધાવેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર સિંધાલે જણાવ્યું હતું કે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અકવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રિએ મારામારીનો બનાવ બનેલ। આ બનાવમાં દિલીપ ડાભી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સિંધાલે જણાવ્યું હતું કે તેથી ભોગ બનનાર દિનેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં આવી અને આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે। આ બનાવમાં હત્યામાં પરિણમ્યો છે, જેને લઈ પીઆઈ કુરેશી દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવનાર છે અને ગત રાત્રિના પીએસઆઈ દ્વારા કોમ્બિંગ કરી આ બનાવના 4 આરોપી રાહુલ, અલ્પેશ, સુરેશ અને અન્ય એક આરોપીને હસ્તગત કરી દીધેલ છે અને વધુ વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય, આ કામના જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય, જેથી ગઈકાલે રાતે તેઓ 5 જણા ફરિયાદી અને તેના મામા અને બીજા 3 સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા, જેથી આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા। બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે।
આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે. કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ, તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો. તે તેના પરિવારને ગમતું નહીં હતું. તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતા આ રીતનો બનાવ બનેલ છે.